નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી જે ઓલ ઇન વન ક્લાસ 3ની સિરીઝ છે એની અંદર આજે નેક્સ્ટ મોક ટેસ્ટ લઈને આવી ગયો છું, જે આપને આવનાર ક્લાસ 3ની તમામ પરીક્ષાઓમાં ભવ્ય ઉપયોગી બનશે. ચાહે તમારી કોન્સ્ટેબલ હોય, ચાહે હેડ ક્લાર્ક હોય કે ચાહે તમારી બિન સચિવાલય, કોઈ પણ પરીક્ષાની અંદર જેમાં જીકે આવતું હોય એની અંદર તમે આનો ભરપૂર લાભ લઈ શકો છો. અવાજની થોડીક તકલીફ રહેવાની છે, કારણ કે અવાજ છે એ દાયડે દિવસ બદલતો જાય છે, બરાબર? એટલે થોડુંક સહન કરી લેજો. અને બાકી નવા હોય એ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું, અથવા ડિસ્ક્રિપ્શનમાંથી જોઈન ન થવાય તો કેપિટલ લેટરમાં યુનિવર્સલ AOE સર્ચ કરવાનું, એટલે તમને ટેલિગ્રામની ચેનલ મળી જશે, બરોબર છે? તો શરૂ કરते हैं, भगवान का नाम लेके. जय भद्रकाली सरकार, जय भद्रकाली. સિકંદરના આક્રમણ સમયે ઉત્તર ભારત પર કયા રાજવંશોનું શાસન હતું? તો નંદ વંશ છે એ ઉત્તર ભારતમાં શાસન કરતો હતો. અને આ સિકંદરનું આક્રમણ થયું, બરોબર? સિકંદર અને પોરસ રાજા, આપણે એને જેલમનું યુદ્ધ કહીએ છીએ, આ બે વચ્ચે થાય છે, જેને જેલમનું યુદ્ધ, હાઇડેસ્પીઝનું યુદ્ધ કે વિતસ્તાના યુદ્ધ તરીકે આપણે ઓળખીએ છીએ, બરોબર? અને આ યુદ્ધ બહુ મહત્વનું બની જાય છે. સિકંદરે ભારતની અંદર એન્ટ્રી મારવાની હતી એની પહેલા ઇતિહાસકારો એમ કહે છે કે એને આરસોનનો કિલ્લો જીતો. આ આરસોનનો કિલ્લો જીતો એ સિકંદરની સૌથી મોટી જીત હતી. એને એ અહેસાસ થયો કે નહીં, હું સારી એવી જીત મેળવી શકું છું. અને આખરે ભારતમાં આવ્યા બાદ બિયાસ નદીને કિનારે સિકંદર છે એ 12 વેદીઓ બનાવે છે. અને એ 12 વેદીઓ બનાવી અને સિકંદર પોતાની વિકાસ યાત્રા છે અહીંયાથી અટકાવી દે છે અને અહીંયાથી પાછો વયો જાય છે. તો સિકંદર અંગેની આવી કંઈક બાબતો આપણે જાણવા જેવી હતી. પ્રથમ જૈન મહાસભાનું આયોજન ક્યાં થયું હતું? તો પાટલીપુત્ર ખાતે કરવામાં આવ્યું હતું. આપણા ચંદ્રગુપ્ત મૌર્ય થઈ ગયા, એમને પ્રથમ જૈન સંગતિનું આયોજન કરાવ્યું હતું. અને બીજી જૈન સંગતિનું આયોજન ક્યાં થયું હતું? આ પ્રશ્ન પૂછાઈ શકે. તો વલભી ખાતે થયું હતું. ધ્રુવસેન પહેલા એ 512માં આ બીજી જૈન સંગતિનું આયોજન કરાવ્યું હતું, જેમાં કલ્પસૂત્ર છે એ જૈન ધર્મના જે કંઈ પણ ગ્રંથો છે એ લિપિબદ્ધ થયા હતા. અને કલ્પસૂત્રનું આ ધ્રુવસેન પહેલો છે એને જાહેરમાં વાંચન કર્યું હતું. તો આ એક પોઈન્ટ છે એ પણ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બને છે. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો 3287,263 ચોરસ કિલોમીટર. આ પ્રશ્ન પૂછાય છે. હવે આવો મહિનો છે, હવે ગુજરાતનું 196,024 છે, એ થોડુંક જૂનું થઈ ગયું છે, એટલે હવે આપણે આને પણ માઇન્ડમાં સેટઅપ કરીને રાખવાનું છે. ભારત કયા અક્ષાંશ રેખાંશ પર આવેલો છે? બરોબર, તો ભારત 8.4 થી લઈ 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 થી લઈને 97.25. આપણે યાદ કેમ રાખવાનું કે 8.4 થી 37.6 અને 68 થી લઈ અને 97.25 મેન પોઈન્ટ યાદ રાખો તો એ લગભગ વાંધો ન આવે. જનરલી ઓપ્શન મેચ થતા હોય એવા નથી આપતા, બરોબર? આગલા પોઈન્ટમાં જ ફેર હોય છે. અને જો એવું બની જાય કે ઓપ્શન સરખા મળતા આપે તો આપણા ભાઈ, બાકી જનરલી એવું બનતું નથી. એટલે 8.4 થી લઈને 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 થી લઈને 97.25 પૂર્વ રેખાંશ. કુંભ મેળાને શરૂ કરવાનો શ્રેય કયા રાજાને જાય છે? આ બહુ ડેન્જર પ્રશ્ન છે. તો હર્ષવર્ધને કુંભ મેળાની શરૂઆત કરાવી હતી, બરોબર? એ દર 5 વર્ષે, બરોબર, જે સંગતિનું આયોજન કરતો હતો, બરોબર, એમાંથી પ્રેરણા લેવામાં આવી હતી. વિજય સ્તંભ, જેને આપણે કીર્તિ સ્તંભ કહીએ છીએ, એનું નિર્માણ કયા શાસકે કરાવ્યું હતું? તો રાણા કુંભાએ કરાવ્યું હતું. આ પ્રશ્ન અહીંથી કદાચ હેડ ક્લાર્કમાં કે RMCમાં પૂછાણો હતો, બરોબર? તરાઈના બીજા યુદ્ધમાં મોહમ્મદ ઘોરીએ કોને પરાજય આપ્યો હતો? તો પૃથ્વીરાજ ચૌહાણને પરાજય આપ્યો હતો. અને જે પહેલું યુદ્ધ હતું, આ પહેલા યુદ્ધની અંદર મોહમ્મદ ઘોરી હારે છે અને પૃથ્વીરાજ ચૌહાણને એના ઉપર દયા આવી જાય છે, મોહમ્મદ ઘોરીને જવા દે છે. અને પછી બીજી વાર આ મોહમ્મદ ઘોરી ફૂલ તૈયારી સાથે આવે છે અને પૃથ્વીરાજ ચૌહાણને હરાવે છે, બરોબર? ચંદબરદાય નામના એક લેખક થઈ ગયા, એને પૃથ્વીરાજ રાસો, બરોબર, એક મસ્ત પુસ્તક લખેલું છે, એને પણ યાદ રાખજો. ભારતની લંબાઈ જણાવો, બરોબર? તો ઉત્તર દક્ષિણ કે પૂર્વ પશ્ચિમ નથી કીધું, એટલે આપણે બે જોવાની છે. તો ઉત્તર દક્ષિણ લંબાઈ છે 3214, 3214 કિમી, અને પૂર્વ પશ્ચિમ લંબાઈ છે 2933 કિમી, બરોબર? આપણે કોન્સ્ટેબલનું પહેલું મોડલ પેપર મૂક્યું હતું, એની અંદર આ પ્રશ્ન હતો, બરોબર, કે ભારતની લંબાઈ અને પહોળાઈ, બરોબર, અથવા તો લંબાઈ અને પહોળાઈનો તફાવત જણાવો. આ જ પ્રશ્ન હતો, આઈ થિંક, મને ખ્યાલ છે ત્યારે. તો ત્યારે આપણે બુદ્ધિનો ઉપયોગ સામાન્ય રીતે કરવો પડે એવો પ્રશ્ન લીધો હતો. ભારતની સમગ્ર દરિયાઈ સરહદ કેટલી છે? તો 7516.6 કિમીનો દરિયા કિનારો છે. કયા અધિવેશનમાં ઉદારવાદી અને ઉગ્રવાદી દળો છે એના વચ્ચે સમજૂતી થઈ? તો લખનૌ અધિવેશન 1916માં, બરોબર, આ સમજૂતી થાય છે. અંબિકાચરણ મજમુદાર આ જે અધિવેશન હતું એના અધ્યક્ષ હતા.
આવું તો ન પૂછાય, પણ તો પૂછાય તો યાદ રાખવાનું, બરાબર, કારણ કે આ બહુ અઘરું થઈ જાય. મહારાષ્ટ્રના લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવા કયા વ્યક્તિએ ગણપતિ ઉત્સવ અને શિવાજી ઉત્સવની શરૂઆત કરાવી? તો બાલ ગંગાધર તિલક, બરાબર. 1893 ગણપતિ ઉત્સવ અને 1895 શિવાજી ઉત્સવની શરૂઆત કરાવનાર હતા બાલ ગંગાધર તિલક, બરાબર. લાલ, બાલ અને પાલની ત્રિપુટીમાંના એક. ભારતની જમીન સરહદ કેટલી છે? તો ભારતની જમીન સરહદ છે એ 15,200 કિમી દર્શાવે છે, બરોબર. નિયર બાય આવે છે, બાકી તો વેબસાઇટ ઉપર આપણે જોવો સરકારની તો 15,192 કહે છે, પણ આપણે એને બહુ ધ્યાને નહીં લેવાનું. 15,200 પૂછે ને એ જ સાચી પડે છે, એટલે 15,200 આપણે લખવાનું છે. ભારતનું કયું રાજ્ય ત્રણેય દિશાઓથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે? તો ત્રિપુરા છે એ ત્રણેય દિશાઓથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. ઈસવીસન 1905 સર્વન્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કોને કરી? તો ગોપાલ કૃષ્ણ ગોખલે કરી હતી. ના, ગોપાલ કૃષ્ણ ગોખલે એટલે આપણા ગાંધીજી જે હતા એમના રાજકીય ગુરુ હતા, અને એમની સલાહથી જ ગાંધીજી છે એ સમગ્ર ભારતનું ભ્રમણ કરે છે, બરોબર. કે સ્વતંત્રતાની અંદર જોડાતા પહેલા ગાંધીજીને એવું માર્ગદર્શન આપે છે કે તમારે સમગ્ર ભારતમાં ફરવું જોઈએ અને એની પરિસ્થિતિ જોવી જોઈએ, અને ગાંધીજી એવું અનુસરે પણ છે. ભારત છોડો પ્રસ્તાવને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો વર્ધા પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે. પાકિસ્તાન સાથે સીમા બનાવતા રાજ્યો તો કે ભાઈ આપણું પંજાબ છે, રાજસ્થાન છે, ગુજરાત છે અને જમ્મુ કાશ્મીર છે, બરોબર. સાઈડમાં અહીંથી આમ આપણો જે ઊભો પટ્ટો છે, બરોબર, નકશામાં, એટલે એ ઊભા પટ્ટામાં જ અહીંયા બધા રાજ્યો આવી જાય છે, એટલે ઇઝીલી આપણે ખબર પડી જાય, બરોબર. હું તમને એમ કહું છું કે તમે કોન્સ્ટેબલ કે ચાહે ક્લાસ 3ની પરીક્ષા આપો, જે લોકો કોન્સ્ટેબલની પરીક્ષા આપે છે એને બહુ સ્ટ્રિક્ટલી કહી દઉં છું કે ભારતનો નકશો અને ગુજરાતનો નકશો ગોખી નાખજો, એમાંથી પ્રશ્નો આવશે અને આવશે, બરોબર. પછી ગોતતા રહી જાઓ, બરોબર. અત્યારથી કહી દઉં છું. ભારતનું સૌથી પશ્ચિમનું અંતિમ બિંદુ કયું છે? તો સિરક્રીક છે, જે કચ્છ ગુજરાતમાં આવેલું છે. એટલે આ તો આપણે ખબર જ હોવી જોઈએ ભાઈ, આ તો આપણા ઘરનો પ્રશ્ન પૂછી લીધો કહેવાય, એટલે સાચું ને ઘરનું જ કહેવાય. ભારતનું પૂર્વીય અંતિમ બિંદુ કયું છે? તો વાલાંગુ છે, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે, એ પૂર્વીય બિંદુ છે. સિરક્રીક છે એ પશ્ચિમ બિંદુ છે. વીર સાવરકર દ્વારા 1857ના સંગ્રામ પર લખાયેલું પુસ્તક કયું હતું? તો કે ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857, બરોબર. આ વીર સાવરકરને મિત્રો આપણે યાદ કરવા પડે, બહુ જબરદસ્ત વિભૂતિ હતા, બરોબર. મહાત્મા ગાંધી અને વાઇસરોય ઇરવિન વચ્ચે સવિનય કાનૂન ભંગ આંદોલન સ્થગિત કરવા ગાંધી ઇરવિન કરાર ક્યારે થયા? તો 5 માર્ચ 1931ના રોજ મહાત્મા ગાંધી અને આ વાઇસરોય ઇરવિન વચ્ચે કરાર થાય છે, અને એવું માનવામાં આવે છે કે ગાંધીજીએ ભગતસિંહને એમને શહીદ થતા, બરોબર, આમ તો એને ફાંસી આપી હતી પણ એ શહીદ થયા જ કહેવાય, બરોબર. તો એમની શહીદી અટકાવવા માટેના પ્રયત્નો કરેલા, આવું માનવામાં આવે છે, બરોબર. બાકી ગાંધીજી એમ કહેતા કે હું ક્યારેય હિંસાને અનુસરનારનું સમર્થન કરતો નથી, બરોબર. એટલે આ બે પોઈન્ટ એકબીજાની વિરુદ્ધ થાય છે. સાચું શું હોય એ હિસ્ટ્રી ઉપરથી આપણે ખ્યાલ આવતો નથી, કારણ કે હિસ્ટ્રી છે એ આપણી પોતાની છે જ નહીં, આપણા કોઈ પુસ્તકોમાંથી મળ્યું જ નથી. આ બધા અંગ્રેજો જે લોકોના પુસ્તકો છે એમાંથી જ મળ્યું છે ને એને જ આપણે સાચું માનેલું છે, બરોબર. એટલે એ બાબતને પણ આપણે ધ્યાને રાખવાનું છે. કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય? તો 8 રાજ્યોમાંથી પસાર થાય છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. 8 યાદ હોવા જ જોઈએ. આમાંથી પૂછાશે કે નીચેનામાંથી કયા રાજ્યમાં પસાર થતું નથી, બરોબર. તો ન થતું હોય એવો પ્રશ્ન પણ આપણે યાદ રાખવાનો છે. ભારત એક રાષ્ટ્ર નહીં 2 રાષ્ટ્ર છે, આવું કહેનાર કોણ હતા? તો કાયદે આઝમ તરીકે ગાંધીજીને જેને નવાજ્યા છે એવા મોહમ્મદ અલી જીના, બરોબર. એને એમ કીધું કે ભારત એક રાષ્ટ્ર નહીં પણ 2 રાષ્ટ્ર છે, બરોબર. અને એક ભારત જે હિન્દુવાદ વાળું અને હિન્દુઓનું બનેલું હશે, અને એક પાકિસ્તાન જે મુસ્લિમ લોકોનું બનેલું હશે. આવી માંગણી, આવી રજૂઆત છે મોહમ્મદ અલી જીનાની હતી, અને આખરે એમને સફળતા પણ મળે છે. બ્રહ્મો સમાજનો પ્રતિજ્ઞાપત્ર કોણે તૈયાર કર્યું? તો દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, બરોબર. તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના આ દેવેન્દ્રનાથ ટાગોરે કરી હતી. ભારતીય બંધારણમાં મૌલિક અધિકાર કયા દેશમાંથી લીધા છે? તો કે ભાઈ અધિકારો છે એ અમેરિકાથી લીધા છે. ફરજો પૂછે તો રશિયાથી લીધી છે. લ્યો બોલો, કઈ અઘરું છે? ના સાહેબ, ન જોઈ. ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે? તો કે 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે, બરોબર. સાદું ને સિમ્પલ છે, ગુજરાતથી ચાલુ કરવાનું, આ બાજુ આયલો આવવાનું, આ બાજુ 5 રાજ્યો, આ બાજુ 4 રાજ્યો, ઇઝીલી જ છે, બરોબર. યાદ રહે જ જાય. ભારતીય બંધારણમાં ભારતીય સંઘ અને તેના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો ઉલ્લેખ કઈ યાદીમાં છે? તો કે ભાઈ પ્રથમ યાદી છે એની અંદર દર્શાવવામાં આવેલા
છે, બરોબર. એટલે પ્રથમ પરિશિષ્ટ, યાદી એટલે પ્રથમ પરિશિષ્ટ. ખાસ શબ્દને પણ થોડીક સમજવાની કોશિશ કરજો. એસ.કે. ધરની અધ્યક્ષતામાં રચાયેલ પંચે કઈ બાબતના આધારે રાજ્યોની પુનઃરચનાની વિગત મૂકી હતી? એને એમ કીધું કે વહીવટી સેવાને આધારે, બરોબર, કે વહીવટની સરળતાને આધારે જો આપણે આવી રીતે રાજ્યની પુનઃરચના કરવી હોય, બરોબર, એટલે કે આ જે ભાગલાઓની જે વાતો ચાલે છે કે ભાઈ મારે રાજ્ય આ જોઈએ છે, મહારાષ્ટ્ર કહેતા હતા કે ભાઈ અમારે રાજ્ય જોઈએ છે, આંધ્રપ્રદેશની તો માંગણી ચાલુ જ હતી, બરોબર. તો આ બધી માંગણીઓ એમ કે છે કે જો રાજ્યોની તમારે પુનઃરચના કરવી હોય તો વહીવટની સરળતાને આધારે કરી શકાય, ભાષાને આધારે કરવી એ થોડીક અઘરી બાબત છે, બરોબર. પણ છતાંય છેલ્લે તો કરવું તો પડે છે. આપણા આંધ્રપ્રદેશના પોઠી શ્રી રામુલા છે, 56 દિવસ ઉપવાસ ઉતરે છે, 55 દિવસ ઉપવાસ કરે છે અને 56મા દિવસે એમનું અવસાન થઈ જાય છે અને પછી આંદોલન બહુ વેગ પકડી લે છે અને છેલ્લે આપણે આંધ્રપ્રદેશને પ્રથમ તેલુગુ રાજ્ય તરીકે અલગ કરીએ છીએ. કયું રાજ્ય સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવે? તો કે ગોવા. કયું ધરાવે? ગોવા જ ધરાવે ને, બરોબર. એકમાત્ર રાજ્ય સાથે સરહદ ધરાવતા હોય એવા રાજ્યો તો કે ભાઈ સિક્કિમ છે એ માત્ર પશ્ચિમ બંગાળ સાથે સરહદ ધરાવે છે અને મેઘાલય છે એ માત્ર અસમ સાથે સરહદ ધરાવે છે. આ પ્રશ્નનો સોલ્વ તમે કરી શકો જ્યારે તમને નકશો મોઢે હોય. મેં તમને કીધું ને કે નકશો તો તમારે મોઢે રાખવો જ પડશે. શોષણની વિરોધનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 23 અને 24 અંતર્ગત છે, બરોબર. 23 અંદર મનુષ્ય વેપાર અને વેઠ પ્રથા, બરોબર, જેને આપણે શું કહી તો કે બળજબરી પૂર્વકની મજૂરી. વેઠ પ્રથા માને બળજબરી પૂર્વકની જે મજૂરી કરાવે છે એને વેઠ પ્રથા કહેવાય. તો એની જોગવાઈ 23માં છે અને બાળ મજૂરીની જોગવાઈ 24 અંતર્ગત કરવામાં આવી છે કે ભાઈ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને તમે કામ ધંધે રાખી શકો નહીં. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ છે? તો કે ભાઈ અનુચ્છેદ 17ની અંદર. આ તો બહુ બધી વાર પૂછાઈ ગયું છે. સ્વતંત્રતાના અધિકાર સાથે ભારતીય બંધારણમાં કેટલી સ્વતંત્રતા આપવામાં આવી છે? બરોબર. તો 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે, બરોબર. તો એને પણ આપણે યાદ રાખવાનું છે. મેન્ડેમન્સ રીટ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? તો કે ભાઈ અનુચ્છેદ 32ની અંતર્ગત છે. એક અનુચ્છેદ 226માં પણ હોઈ શકે, બરોબર. એટલે ઓપ્શન પ્રમાણે જવાનું છે. જો હાઈકોર્ટની મેન્ડેમન્સ રીટ પૂછી હોય તો 226માં આવશે. 5 રીટ છે, 5 રીટ તો તમે બધા વાકેફ જ હશો. હાઈકોર્ટની પૂછે તો 226માં છે, જ્યારે સુપ્રીમ કોર્ટની પૂછે તો અનુચ્છેદ 32ની અંદર જોગવાઈ કરેલી છે. ભાવનગર જિલ્લાનું પાલીતાણા કઈ નદીને કિનારે આવેલું છે? તો એ આવેલું છે શેત્રુંજી નદીને કિનારે. ઘણા લોકો એમ જ જોવે ભાવનગર અને નદી કિનારે, તો ભાવનગર છે એ પાછું કાળુભા નદી કિનારે છે, બરોબર. એટલે અડધું વાંચેલું હોય છે ને તો તમે ભવ્ય રીતે ભટકાશો. કેવા ભટકાશો? ભવ્ય રીતે. અને પાછા લોહી લોહાણ થઈ જશો, બરોબર ને. ચાલો, ડુંગળીનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન કરતું તો કે ભાઈ આપણું ભાવનગર, અને એમાંય તે મહુવા, બરોબર, પ્રખ્યાત છે મસ્ત તીખી ડુંગળી માટે. તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે કયો બ્રિજ છે? તો એડમ બ્રિજ આવેલો છે. પંબન ટાપુ ક્યાં આવેલ છે? તો કે ભાઈ રામેશ્વરમ, તમિલનાડુ ખાતે આવેલો છે આ પંબન ટાપુ. પછી ગુજરાતમાં કુવા દ્વારા થતી સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ કયા જિલ્લામાં છે? તો મહેસાણામાં. પણ સૌથી વધુ કુવા ક્યાં છે એવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે જુનાગઢમાં, બરોબર. મહેસાણામાં કુવા જુનાગઢ કરતા ઓછા છે, પણ અહીંયા કુવા દ્વારા સિંચાઈ વધુ થાય છે, બરોબર. આ પ્રશ્ન અને આ પ્રશ્નના ટ્વિસ્ટને સમજવો જરૂરી છે. પછી કેલ્સાઇટના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો કે ભાઈ બીજું છે. ગુજરાત રાજ્યનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? તો વડોદરા ખાતે આવેલો છે. બહુ પૂછાય છે, બરોબર, અને તમને આવડતું જ હશે. ખેડા જિલ્લામાં આવેલું ડાકોરનું જૂનું નામ? તો કે ડાકોર એટલે ડંકપુર. ડાકોરના ઠાકોર વાલા. ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર K2, જેને આપણે ગોડવિન ઓસ્ટિન કહીએ છીએ, એ કઈ શ્રેણીમાં આવેલું છે? તો કારાકોરમ શ્રેણી. કારાકોરમ કહીએ છીએ, બરોબર. કારાકોરમ શ્રેણીમાં આવેલું છે. કારાકોરમ શ્રેણી છે, પછી લદ્દાખ શ્રેણી છે, પછી જાસ્કર શ્રેણી છે, પછી પીર ભંજાલ છે, બરોબર. તો આવી રીતે ક્રમમાં શ્રેણીઓ છે, એને પણ યાદ રાખજો. ભારતની ભૂગોળમાં આવું પણ આવે. કારાકોરમ શ્રેણીનો ભારતનો મુખ્ય ગ્લેશિયર કયો છે? તો સિયાચીન ગ્લેશિયર, બરોબર. આપણા સૈનિકોના વારંવાર અહીંયાથી સમાચાર આવતા હોય છે. ખૂબ ઠંડી સહન કરી અને ભારતીય સૈન્ય ત્યાં અડીખમ ઊભું છે, બરોબર. તો એ આપણા માટે ગર્વની વાત કહેવાય, બરોબર. આપણે ઘરમાં આ ઠંડીમાં નથી રહી શકતા, અને એ ગ્લેશિયરમાં, એ હિમ નદીની અંદર, એ હિમ પડતો હોય ઢગલા મોઢે, એની અંદર એ લોકો આપણી રક્ષા માટે ઊભા છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? તો ફાર્બસ સાહેબ, જેને આપણે એલેક્ઝાન્ડર ફાર્બસ તરીકે ઓળખીએ છીએ. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા? તો કે ભાઈ દાહોદમાં 60.60%. વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા? તો કે ભાઈ આપણે અરવલ્લીને જ કહીએ છીએ. વિધ્યાંચર પર્વતનું સૌથી ઊંચું શિખર? તો કે ભાઈ આપણું અમરકંટક
છે, બરોબર. પણ આ સમગ્ર ભારતનું પૂછેલું છે. પાછું એ યાદ રાખવાનું, ભારતનું કે ગુજરાતનું. ગુજરાતનું પૂછાય તો પાછો જવાબ ફરી જાય, બરોબર. ગુજરાતનું પૂછાય તો જવાબ ફરી જાય તો ગઢ પાવો આવે, એટલે કે પાવાગઢ જવાબ આવે, તો સમજજો, બરોબર. પછી બેંકો નાની મુદત સાથે રિઝર્વ બેંક પાસેથી ઉધાર લે છે તે વ્યાજના દરને રેપો રેટ કહેવામાં આવે છે. તો આ તો પૂછાય છે આપણા અર્થતંત્રના પ્રશ્નો ઘણી વાર. ભારતનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ તો દખ્ખણ પ્લેટુ, એટલે કે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. ખાનપાનની ચીજ વસ્તુઓમાં આથો લાવવા માટેની પ્રક્રિયામાં શું ઉપયોગી બને છે? તો યીસ્ટ છે એ ઉપયોગી બને છે આથો લાવવા માટે. કયા પ્રકારના ટેસ્ટથી HIV વાયરસની તપાસ થઈ શકે છે? તો એલિસા ટેસ્ટથી તમે એડ્સ વિશેની માહિતી જાણી શકો છો. નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વત શ્રેણી આવેલી છે? તો સાતપુડા પર્વત શ્રેણી આવેલી છે. જીનેટિક કોડની શોધ ભારતના કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો હરગોવિંદ ખુરાનાએ કરી હતી, અને 1969માં લગભગ એમને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યો હતો. માનવ શરીરની નાડી, ચેતાઓ અને મસ્તિષ્કનો અભ્યાસ કોણ કરે છે? તો ન્યુરોલોજી કરે છે. એના ડોક્ટરને આપણે ન્યુરોલોજીસ્ટ કહીએ. મગજની નસું છટકી ગઈ હોય ત્યારે તમારે ન્યુરોલોજીસ્ટની પાસે જવાનું અને કહેવાનું કે સાહેબ દવા આપો, એટલે તમને ઊંઘની ગોળીઓ આપે અને તમારે આરામ થાય. બાકી મટે તો નહીં જ તે ભાઈ. ભારતમાં ટંગસ્ટનનું ઉત્પાદન કરતું દેગાના આ સ્થળનું નામ છે, એ કયા રાજ્યમાં આવેલું છે? તો રાજસ્થાનમાં આવેલું છે. સાતપુડા પર્વતીય શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે ધૂપગઢ છે. કયું છે? ધૂપગઢ. પછી સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર તો એ છે કળસુબાઈ. કયું છે? કળસુબાઈ. યાદ રાખજો, આ પૂછાય છે. ટેન્ટ, સેફ્ટી બેલ્ટ અથવા ધોવાઈ શકે તેવા કપડામાં કયા રેસાનો ઉપયોગ થાય? તો ટેરી લીનના રેસાનો ઉપયોગ થાય છે. લીંબુ અને દ્રાક્ષ જેવા ખાટા ફળો હોય તો એની અંદર કયો એસિડ હોય? તો ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ હોય છે. નીલગિરી ટેકરીઓનું ઉચ્ચ શિખર આપણે જેને દોડા બેટા કહીએ છીએ. શું કહીએ? દોદા બેટા. વિશ્વનો સૌથી ઊંચો જળપ્રપાત એટલે આપણે જળ ધોધ કહીએ છીએ, ક્યાં આવેલો છે? વેનેઝુએલા ખાતે. વિશ્વની સૌથી ઊંડી ખાઈ જેને આપણે મારિયાના ટ્રેન્ચ કહીએ છીએ એ પ્રશાંત મહાસાગરમાં આવેલી છે. સુરતથી ગોવા સુધીનો તટ છે એને કોંકણ તટ કહેવામાં આવે છે. યુરોપની કઈ નદી કોલસા નદી તરીકે ઓળખાય છે? તો રાઇન નદી છે એ કોલસા નદી તરીકે ઓળખાય છે. વિશ્વમાં લાંબા રેસાના કપાસનું સૌથી વધારે ઉત્પાદન અને નિકાસકાર દેશ તો અમેરિકા છે. અમેરિકન મકાઈ અહીંથી આવી, બરોબર, અહીંયા એ ગાયું ખાય અને આપણે અહીંયા પ્લેટું પકડી ઓલા દૂના પકડીનું ભાઈ કાગળના ઓલા આવે ને વાટકા, બરોબર, આમાં અમને એક પ્લેટ આપો, એટલે આ ભાઈ આ ગાયું ખાય છે, તમે અહીંયા ધબધબાવો છો, બરોબર. માનસ કઈ નદીની ઉપનદી છે? તો બ્રહ્મપુત્રની ઉપનદી છે. અને આ માનસ નદી છે એ ભૂતાનમાં થઈને આવે અને ભૂતાનની સૌથી મોટી નદી છે આ માનસ, બરોબર. પણ આપણે ભૂતાનની પરીક્ષા આપવાની નથી એટલે એનું પાકું ન કરે તો ચાલે, બરોબર. પણ કદાચ આ તો મોજ આવી ગઈ તો કે આ તો ગુજરાત સરકાર છે, બરોબર, આ તો અમેરિકાનું પૂછે તો ભાઈ ભૂતાનનું તો પૂછે નહીં તો આપણા પાડોશી. ગોવાથી કન્યાકુમારી સુધીનો જે દરિયાઈ તટ છે એને આપણે માલાબાર તટ કહીએ છીએ. મહી નદી પર હીરાકુંડ બંધ કયા રાજ્યમાં? તો કે ઓડિશામાં છે. જીમ કાર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો ઉત્તરાખંડ ખાતે આવેલો છે. સહેલા પ્રશ્નો લેવાના હોય ને ભાઈ. ભારત તો એકમાત્ર સક્રિય જ્વાળામુખી જેને આપણે બેરન અને આ ઉપરાંત નારકોંડમ જે સુષુપ્ત જ્વાળામુખી છે ક્યાં છે? તો કે ભાઈ આંદમાન નિકોબારમાં આવેલો છે. અને આંદમાન નિકોબારમાં એમઆરએફ ટાયરની ફેક્ટરી છે. સેડલ પીક સૌથી ઊંચું શિખર છે, બરોબર. સોમપેન એક પ્રજાતિ છે, અહીંયા રહે છે હજી દિગંબર અવસ્થામાં, જ્યાં બેટા જલસા કરે, એમનામ જ રખડે, બરોબર. કોઈ શરમ જ નહીં, બરોબર. એટલે ત્યાં બધા એમ જ રહેતા હોય એટલે એના માટે કઈ નવીન ન હોય, બરોબર. સોમપેન નામની પ્રજાતિ છે. ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન તો કે કર્ણાટક કરે છે. અને આ કોફી છે એ પાક છાયાની અંદર લેવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો એકવાર. હોકીની રમતમાં ગોલના બે થાંભલા વચ્ચેનું અંતર તો કે 3.65 મીટરનું હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં થયેલ સિંધુ જળસંધિ અનુસાર ભારત સિંધુ નદીના પાણીનો કેટલા ટકા ઉપયોગ કરશે? 20% પાણીનો ઉપયોગ કરશે. હા, હું લીટરિયા લઈને માપવા જતા છે, ખબર નહીં 20% કેમ છૂટ આપતા છે. ટેબલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપ સૌપ્રથમ ક્યારે યોજાય? તો કે 1927માં. વોલીબોલ રમતનો જન્મ કયા દેશમાં થયો? તો USA એટલે કે અમેરિકામાં થયો હતો. ભારતમાં ચેસ રમતનો ઉદ્ભવ થયો છે. એના પિતાજી ભારત છે. ચેસ રમતના પિતાજી ભારત છે. પછી આગળ રોહિન્ટન બારિયા ટ્રોફી કઈ રમત સાથે
સંકળાયેલ છે? તો કે ભાઈ ક્રિકેટ સાથે. જો ભાઈ આપણે ક્રિકેટ જોતા હોય પણ આ ન ખબર હોય, બરોબર, એટલે આને બાપલિયા ધ્યાન રાખજો. ગંગા નદીનું ઉદ્ભવ સ્થાન, તો કે ભાઈ ગંગોત્રી ગ્લેશિયર જે ઉત્તરાખંડમાં આવેલું છે ત્યાંથી આ નીકળે છે, આ ગંગા નદી. પણ નીકળે ત્યારે એ ગંગા હોતી નથી, એ તમે ગંગા નદીમાં ભણ્યા જશો, બરોબર. ત્યારે એ ભાગીરથી હોય છે. ભાગીરથી અને અલકનંદા નદીઓનો સંગમ ક્યાં થાય? તો દેવપ્રયાગ ખાતે થાય અને પછીથી ગંગા તરીકે ઓળખાય છે. પછી જાપાનની રાષ્ટ્રીય રમત કઈ છે? તો મિસ્ટર જુડો છે, બરોબર. આના માટેનો આપણે શોર્ટકટ ટ્રીકનો એક વિડીયો બનાવેલો છે, પ્લેલિસ્ટમાં જઈ અને તમે તારે જોઈ લેજો, તમને મજા જ આવશે. અને ઘણા બધા દેશો છે એની રમતોની તમને યાદ રહી જશે. બહુ મજા આવે એવી શોર્ટકટ ટ્રીક છે. આઈસ હોકીની રમત જો મેદાન પર રમાય તેને શું કહેવાય? તો એ મેદાનને રિંક કહેવામાં આવે છે. ક્રિકેટનું પ્રસિદ્ધ સવાઈ માનસિંહ સ્ટેડિયમ, પૂછાયેલો પ્રશ્ન, ક્યાં આવેલું છે? જયપુર ખાતે આવેલું છે. એશિયન રમતોત્સવ શરૂ કરવાનો શ્રેય કયા ભારતીય વ્યક્તિને જાય છે? તો જીડી સોંઢીને આ શ્રેય જાય છે. કોણ? જીડી સોંઢી. કેવી? સોંઢી. ચાલો. જામનગરના લાલ બંગલામાં કાઠિયાવાડ યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ, બરોબર, નામે રાજ્ય સ્થપાયું, બરોબર. લાલ બંગલામાં, જે જામનગર ખાતે લાલ બંગલો આવેલો છે, બરોબર, આ પ્રશ્ન પૂછાયેલો છે. તો જામનગરના લાલ બંગલામાં યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ નામે રાજ્ય સ્થપાય છે. અને તેનું ઉદ્ઘાટન તો કે ભાઈ કોના હસ્તે કરવામાં આવે છે? તો સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે કરવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ઉચ્છંગરાય ઢેબર છે, આ બંને આ યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડના સમર્થનમાં હોતા નથી, બરોબર. એટલે પછી શું થાય છે કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે જેમનું ઉદ્ઘાટન કરાવવામાં આવે એટલે એમનો વિરોધ ઓછો થાય, બરોબર. ત્યારે આ બધા લોકો બુદ્ધિ વાપરતા. અને ઉચ્છંગરાય ઢેબરને પછી આપણે ખબર જ છે, બરોબર, કે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી બનવાનું સન્માન આપી દે છે, એટલે એમ કે શાંતિ રાખે, બહુ બોલે નહીં. જુનાગઢની મુક્તિ માટે એકતા થયેલા જનમતનું નેતૃત્વ કોણે લીધું? તો કે ભાઈ શામળદાસ ગાંધી, એના વડાપ્રધાન હતા ભાઈ ઈડલે, બરોબર. કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? તો પ્રથમ ખેડૂત સત્યાગ્રહ એવું આવે તો જવાબ આવશે ખેડા સત્યાગ્રહ. અને વડાપ્રધાન કીધા એટલે ત્યારે ભારતના વડાપ્રધાન નહોતા, હો ભાઈ, હાજી હુકુમત જે આપણે જુનાગઢ મુક્તિ માટે કરેલી હતી ને, એના વડાપ્રધાન હતા આ શામળદાસ ગાંધી, એટલે એમને જનમત લીધો હોવાનું મનાય છે. કયા વર્ષે પસાર થયેલ રોલેક્ટ એક્ટના વિરોધમાં અમદાવાદ અને નડિયાદમાં હડતાળો પડી? તો કે ભાઈ રોલેક્ટ એક્ટ આવ્યો તો ક્યારે? એટલું જ પૂછે, 1919માં. આંદમાન નિકોબારને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો મરકત ટાપુ. આંદમાન નિકોબારનું સૌથી ઊંચું શિખર કયું છે? સેડલ પીક. એલા તો મેં તમને હમણાં જ કીધું હતું. મોગલ બાદશાહ અકબરના સમયમાં કોણે ગુજરાતની મુલાકાત લઈ નવી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી? તો રાજા ટોડરમલ, બરોબર. જે અકબર જ્યારે એના સમયની અંદર આ આવે છે અને આપણે મિર્ઝા અજીઝ કોકાને પ્રથમ સુબા તરીકે નિમ્યો છે, એ મિર્ઝા અજીઝ કોકાના સમયમાં આ રાજા ટોડરમલ છે એ ગુજરાતની પણ મુલાકાત લે છે. એમના નામ આગળ રાજા શબ્દ લાગતો હતો, એમનું બિરુદ હતું. તો આ રાજા ટોડરમલ છે એ ગુજરાતની પણ મુલાકાત લે છે અને જમીનની જાત પ્રમાણે મહેસૂલ ઉઘરાવવાની વ્યવસ્થા છે એ આ ટોડરમલ ભાઈ લાવ્યા હતા, બરોબર. એટલે આ ભાઈ બહુ પ્રખ્યાત હતા ભાઈ. દેરાણી જેઠાણીના ગોખલા, વસ્તુપાળ અને તેજપાળ એમ બે ભાઈઓની પત્ની સાથે સંકળાયેલા છે. એના નામ તો કે ભાઈ, બરોબર, આ અનુપમા દેવી છે એ તેજપાળના પત્ની હતા, બરોબર. અનુપમા દેવી છે એ તેજપાળના પત્ની હતા અને લલિતા દેવી છે વસ્તુપાળના પત્ની હતા. જો આગળ પાછળ લઈ ગયા લખાઈ ગયું હોય, ઘરવાળી બદલવાનું નથી ભાઈ, બરોબર, યાદ રાખજો. એટલે અનુપમા દેવી છે એ તેજપાળના પત્ની હતા અને લલિતા દેવી છે એ વસ્તુપાળના પત્ની હતા, બરોબર. કાંઈ આડું હોડું નહીં બોલાણું હોય એવું હું આશા રાખું છું, બરોબર. નકર હા પતિની જગ્યાએ પતો થઈ જાય, કઈ નક્કી ન કહેવાય. ચાલો આગળ જોઈએ. ગંગા નદી ક્યાંથી મેદાનમાં પ્રવેશે? તો હરિદ્વાર ખાતેથી મેદાનમાં પ્રવેશે છે. સોણ નદી પશ્ચિમ બંગાળમાં પ્રવેશે તેની એક શાખા બંગાળની ખાડીમાં જાય છે, તો તે શાખાનું નામ શું છે? તો કે ભાઈ એ શાખાને આપણે ભાગીરથી હુગલી કહીએ છીએ, બરોબર. ભાગીરથી કે અમુકમાં હુગલી લખેલું છે, પણ જે પશ્ચિમ બંગાળમાં જાય અહીંયા આપણે હુગલી જેને કહીએ છીએ. મિનિકોય કયા વિસ્તારનો સૌથી મોટો દ્વીપ છે? તો લક્ષદ્વીપનો છે. આંધ્રપ્રદેશમાં આવેલું હરિકોટા કયા સરોવર પાસે પરવાળાના ખડકોનું બનેલું છે? તો પુલ્લીકટ સરોવર. તો પુલ્લીકટ સરોવર ક્યાં આવેલું પૂછે તો આંધ્રપ્રદેશ જવાબ લખવાનો. વાઘેલા અંશના વિશલદેવે કયા શાસકને ગાદી પરથી ઉતારી પાટણની સત્તા સંભાળી? તો ત્રિભુવનપાળ, જે સોલંકી વંશના અંતિમ શાસક હતા. ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સની સ્થાપના કયા સાલમાં થઈ? 1962માં એની સ્થાપના કરવામાં આવી હતી. લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ કયા નામે ઓળખાય છે? તો વિજય ઘાટના નામે ઓળખાય છે. જેમ ગાંધીજીની રાજઘાટ, ઇન્દિરા ગાંધીની શક્તિઘાટ, બરોબર, તો આવી રીતે ઓળખાય છે.
બરોબર. તો આવું પણ પૂછાય છે. બરોબર. હમણાં આપણે એકતા ઘાટ પૂછાઈ ગઈ, આપણે હમણાં PSI ની પરીક્ષા મોડ 2 ની ગઈ, એમાં તો પૂછાય છે ભાઈ. તો આવું આપણે પાકું કરી રાખવાની આ સમાધિઓ. બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખાતી બ્રહ્મપુત્રા પદ્માને મળે છે, અને આગળનો પ્રવાહ છે એ કયા નામે ઓળખાય છે? તો મેઘનાના નામે ઓળખાય છે. પંબન દ્વીપ કયા અખાતમાં આવેલો છે? તો મન્નારના અખાતમાં આવેલ છે. સિંધુ નદી ક્યાંથી ઉદ્ભવે? તો કે ભાઈ તિબેટ માનસરોવર પાસેના ખ્વાબ ગ્લેશિયરમાંથી આ સિંધુ નદી ઉદ્ભવે છે. સિંધુ નદી ક્યાં અંત પામે? તો કરાચી પાસે અરબ સાગરમાં. ખેડૂત દિવસની ઉજવણી તો કે 23મી ડિસેમ્બરના રોજ. અને મિત્રો આ ડિસેમ્બર મહિનાના દિવસો, આવા 3-4 મહિનાના દિવસોને યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રીકનો વિડીયો આપણે મૂકી દીધો છે, તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ લેજો. બહુ ઉપયોગી બનશે. એક સ્ટોરીના માધ્યમથી આપણે એને યાદ રાખેલું છે. ભારતની મુલાકાતે આવનાર પ્રથમ રશિયન વડાપ્રધાન કોણ હતા? તો નિકોલાય બલ્ગેરી હતા. ભારતમાં હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો લીલા શેઠ, હિમાચલ પ્રદેશમાં. બરોબર. આજે જીકેના જનરલ જીકેના પ્રશ્નો પૂછાય ને, આ ઈ છે. બરોબર. આઝાદ ભારતમાં સૌથી વધારે સંખ્યામાં હડપ્પા યુગના સ્થળોની શોધ થઈ તો એ કયું રાજ્યમાં? તો કે ભાઈ ગુજરાતમાં આઝાદી બાદ સૌથી વધુ હડપ્પા સભ્યતાના નગરો મળી આવ્યા. આર્યો ભારતમાં બહારથી આવ્યા સૌપ્રથમ ક્યાં વસ્યા? તો પંજાબમાં વસ્યા હતા. વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા કયો છે? તો કે ભાઈ સુંદરવન છે, જે પશ્ચિમ બંગાળમાં આવેલો છે. ભારતમાં પૂછાય તો, બાકી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બેમાં આવેલો છે, એવું જ કહેવાય. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કયા શાસક દ્વારા થઈ? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા થઈ હતી. ગુપ્ત શાસન દરમિયાન એક એવા વ્યક્તિ કોણ હતા કે જે એક મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ હતા? તો આર્યભટ્ટ. અને જે અમે મીંડું કર્યું એની શોધે આર્યભટ્ટે જ કરી હતી. કયા વિદેશી યાત્રી સૌ પ્રથમ ભારતની મુલાકાતે આવ્યા? તો કે ભાઈ આપણો પેલા મેગેસ્થનીજ જ હોય સૌથી પહેલા. કયા ગ્રંથના ઉલ્લેખના આધારે એવું માનવામાં આવે છે કે મલેચ્છોના અત્યાચારથી ત્રાસી ને મહર્ષિ વશિષ્ઠે અત્યાચારીઓના વિનાશના હેતુથી આબુ પર્વત પર યજ્ઞ કર્યો, તેમજ યજ્ઞના અગ્નિકુંડમાંથી 4 રાજપૂત કુળ, બરોબર, પરમાર, ચાલુક્ય, પ્રતિહાર અને ચૌહાણનો જન્મ થયો હતો. તો પૃથ્વીરાજ રાસો નામનો ગ્રંથ છે, એની અંદર આવી વાત કરવામાં આવી છે. ચંદબરદાએ લખેલું છે. આપણે પહેલા ચર્ચા થોડીક કરી હતી. બરોબર. તો એને યાદ રાખજો. બરોબર. આવા યજ્ઞમાંથી પણ આવા 4 રાજપૂત કુળ ઉદ્ભવ્યા હોવાનું મનાય છે. વિરુપાક્ષનું મંદિરનું નિર્માણ કોણે કર્યું હતું? તો કે ભાઈ ચાલુક્યો દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં હિન્દીને સૌ પ્રથમ રાષ્ટ્રભાષાના રૂપે રજૂ કરાય? તો બેલગામ અધિવેશન 1924. અને આના અધ્યક્ષ કોણ હોય? આના અધ્યક્ષ હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી. રિક્રુટિંગ સાર્જન્ટ, બરોબર, અથવા રિક્રુટિંગ એજન્ટ પણ ઘણામાં લખેલું છે. એ કોને કહેવાય છે? તો કે ભાઈ મહાત્મા ગાંધીને કહેવામાં આવે છે. કુકા નેતાઓએ ક્યાં શીખ ગુરુનો શીખોના ગુરુ તરીકે સ્વીકાર કર્યો? તો ગુરુ ગોવિંદ સિંહનો સ્વીકાર કર્યો હતો. 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં લખનૌનું નેતૃત્વ કોણે કર્યું? તો બેગમ હજરત મહાલે. ભારતના પ્રથમ સમાચાર પત્ર ધ બંગાળ ગેઝેટ નું પ્રકાશન કોને કર્યું? તો જેમ્સ હિકીએ કર્યું હતું. ક્યાંથી કર્યું હતું? તો કલકત્તાથી કર્યું હતું. ભાષા કઈ હતી? તો ભાષા હતી અંગ્રેજી. કઈ હતી? અંગ્રેજી. તો આ યાદ રાખજો. જેવીપી સમિતિની રચના કયા અધિવેશન દરમિયાન થઈ? તો જયપુર અધિવેશન દરમિયાન જેવીપી સમિતિ રચાઈ હતી. બરોબર. જેવીપીમાં કોણ? તો કે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામ અહીંયા. રાજ્ય પુનઃરચના અધિનિયમ 1956 અંતર્ગત કેટલા રાજ્યો હતા? તો 14 રાજ્યો હતા. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો 20 ફેબ્રુઆરી 1987 થી આપવામાં આવ્યો. ભારત દેશમાં રાંધણ ગેસ પૂરો પાડવાની યોજનાની શરૂઆત કરનાર તો મારું ગુજરાત જ હોય. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા સુંદરવન નિર્માણ કરનાર નદી તો કે ભાઈ એક ગંગા છે અને બ્રહ્મપુત્ર. આ બેનો સંયુક્ત પ્રવાહ છે. નેપાળમાં કઈ નદી ગોળ પથ્થર વહાવીને લાવે છે, જેને શાલિગ્રામી ગોળ પથ્થર, જે શાલિગ્રામના પથ્થરો આપણે કહીએ એ લઈ આવે છે, એટલે એને શાલિગ્રામી કહેવામાં આવે છે. અને એ નદીનું નામ છે ગંડક. કઈ નદીને બિહારનું શોક કહેવાય? કારણ કે એ કોસી નદીને, અને આ કોસી છે એ બિહારની અંદર પૂર લાવે, એટલે એને બિહારનો શોક કે બિહારનું દુઃખ તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થા તો કે ભાઈ અમદાવાદ ખાતે આવેલી છે. પછી આગળ જોઈએ તો કાનમ પ્રદેશ
જે કપાસના ઉત્પાદન માટે જાણીતો છે તે કયા જિલ્લામાં છે? તો કે ભાઈ ભરૂચમાં આવેલો છે. દાહોદ જિલ્લાની સરહદ કયા રાજ્ય સાથે? તો કે ભાઈ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે. કીધું ને નકશો મોઢે હોવો જોઈએ. ભારતમાં સોડા એસના ઉત્પાદનમાં ગુજરાતનું ક્રમ? તો કે ભાઈ પહેલું છે. ચાંપાનેર ફેસ્ટિવલનું આયોજન ક્યારે થાય? તો કે ડિસેમ્બર મહિનાના 3જા વીકમાં થાય છે. બરોબર. ઈરડાનું વડું મથક? તો કે ભાઈ હૈદરાબાદ ખાતે આવેલું છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીનું પૂરું નામ છે. એશિયન ડેવલપમેન્ટ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? તો મનીલા ફિલિપાઇન્સ ખાતે આવેલું છે. અને મિત્રો જ્યારે લખો ને ત્યારે ખાસ જોજો મનીલા અને મનાલી. બરોબર. જો આપણે જવાબ એ ખબર છે પણ જો પહેલા જ ઓપ્શનની અંદર મનાલી મૂકશે તો આપણું આ કુલ્લુ મનાલી હિમાચલ પ્રદેશ વાળું આવી જાય. બરોબર. તો આ મનાલી લખેલું હોય ને આપણે ઉતાવળમાં લખી નાખીએ. બરોબર. કારણ કે વાંચવામાં બહુ આમ ઝાઝો ફેર નથી લાગતો. બરોબર. એટલે ભૂલ થવાની શક્યતા છે. તો જોવાનું મનીલા અને મનાલી જો ફેર છે બેમાં. બરોબર. એટલે યાદ રાખજો એક ફિલિપાઇન્સનું છે ને એક આપણા ભારતનું છે. કાન ઉપર અવાજનો પ્રભાવ કેટલા સમય સુધી રહે? તો 0.10 સેકન્ડ સુધી. બોક્સાઇટ અને ફ્લોસ્પાર કઈ ધાતુની કાચી ધાતુ? તો એલ્યુમિનિયમ. ઊંચા તાપમાનને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? તો પાયરોમીટર. ચંદ્રમાંથી પરાવર્તિત થનાર પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે? 1.28 સેકન્ડ. ન લખ્યું હોય તો તમે 1.3 પણ લઈ શકો. અમુક બુકની અંદર 1.25 પણ લખેલું છે. બરોબર. તો લગભગ કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં આ પ્રશ્ન હતો અથવા કોઈ હમણાં જ પેપર કદાચ લેવાનું એની અંદર ક્યાંક હતો પણ આ પ્રશ્ન હતો. બરોબર. એટલે યાદ રાખવાનું છે 1.28. 1.3 અથવા 1.25 પણ તમે લખી શકો. પાણીની અંદર ધ્વનિના તરંગોની ગણતરી કરવા માટેનું સાધન હાઇડ્રોફોન કહેવાય છે. આ પ્રશ્ન પણ આવી ગયો છે. માનવ શરીરમાં મોટા આંતરડાની લંબાઈ? તો કે 1.5 મીટર જેટલી હોય છે. આ પણ આપણે કોન્સ્ટેબલ અમુક પેપરમાં લીધો છે. યુરોપવાસી કયા ગ્રહની પૂજા કરે? તો કે શુક્ર ગ્રહની પૂજા કરે છે. વિશ્વમાં કેળાના ઉત્પાદનમાં પ્રથમ? તો કે ભાઈ મારું ભારત જ હોય. વિશ્વના સૌથી મોટા નદી ટાપુ માજુલી દ્વીપનું નિર્માણ? તો બ્રહ્મપુત્રા નદી કરે છે. બ્રહ્મપુત્રા નદી ક્યાંથી ઉદ્ભવે? તો તિબેટમાં માનસરોવર પાસેથી આ બ્રહ્મપુત્રા નદી ઉદ્ભવે છે. રાજાજી નેશનલ પાર્ક કયા પ્રાણીનું એક પ્રાકૃતિક નિવાસસ્થાન છે? તો જંગલી હાથી માટેનું પ્રાકૃતિક નિવાસસ્થાન છે. રાજાજી નેશનલ પાર્ક છે એ ઉત્તરાખંડ ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે? ઉત્તરાખંડ ખાતે. બરોબર. UTK લખ્યું તો બીજું કઈ નથી લખ્યું. પછી કાજુનું સૌથી વધારે ઉત્પાદન? તો કે મારું કેરળ કરે છે. પછી આંતરરાષ્ટ્રીય રમત સંસ્થા જેનું નામ છે ફિડે એ કઈ રમત સાથે સંબંધિત છે? તો શતરંજ સાથે સંબંધિત છે. ચંદ્રગુપ્ત મૌર્યે સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો પુષ્યગુપ્ત વૈશ્યની નિમણૂક કરી હતી. પછી ગિરનારની તળેટીમાં આવેલા સમ્રાટ અશોકનો શિલાલેખ અનુક્રમે કેટલી ઊંચાઈ અને વ્યાસ ધરાવે? તો 3.6 ની ઊંચાઈ અને 22.86 મીટરનો વ્યાસ ધરાવે છે. બ્રહ્મપુત્રાને તિબેટમાં કયા નામે ઓળખાય? તો સાંગપો તરીકે ઓળખાય છે. બ્રહ્મપુત્રા તિબેટ સ્થિત કયા સ્થળેથી યુ વળાંક લઈ અરુણાચલ પ્રદેશમાં આવે છે? તો નામચા બરવા ખાતે. યાંગિયા પાસમાંથી નામચા બરવા પાસેથી થઈ અને અરુણાચલ પ્રદેશમાં અને ભારતમાં એન્ટ્રી લે છે. બ્રહ્મપુત્રા અરુણાચલ પ્રદેશમાં જ્યાં પ્રવેશે ત્યારે કયા નામથી ઓળખાય છે? તો દિહાંગ નામથી ઓળખાય છે. બરોબર. અને અહીંયા આપણું એક રિઝર્વ પણ આવેલું છે દિહાંગ દિબાંગ. બરોબર. આપણું કન્ઝર્વેશન રિઝર્વ. તો એને યાદ રાખવાનું. પછી દેસલપર અને સુરકોટડા ઐતિહાસિક સ્થળો કયા જિલ્લાના છે? તો કચ્છના છે. ભારતને આઝાદી મળ્યા પશ્ચાત ભારત સરકાર દ્વારા કયા સંવંતને સ્વીકૃતિ આપી? તો શક સંવંતને સ્વીકૃતિ આપી હતી. ગુજરાતનો કયો શાસક આબોહવા મુજબ રહેણાંક બદલતો? તો મોહમ્મદ શો બેગડો, જેને આપણે ફતેહ ખાં કહેતા. નસરુદ્દીન મોહમ્મદ શાહ. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી? તો 25મી જાન્યુઆરીના રોજ કરાય છે. અસમમાં બ્રહ્મપુત્રા બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય? તો જમુનાના નામે ઓળખાય છે. રમન મેગ્સેસે એવોર્ડ કયા દેશ તરફથી અપાય છે? તો ફિલિપાઇન્સ તરફથી અપાય છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપના ક્યારે થઈ? તો 1969માં થઈ હતી. 1969. ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળ? તો કે શક્તિ સ્થળ તરીકે ઓળખાય છે. ICS પર સફળ થનાર પ્રથમ ભારતીય? સત્યેન્દ્રનાથ ટાગોર. ભારતના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી? તો રાજકુમારી અમૃતા કૌર, જે આરોગ્ય મંત્રી બન્યા હતા. એ પ્રશ્ન પૂછાઈ ગયો છે. પછી અસમમાં જોરહાટ જિલ્લા પાસે કઈ નદી માજુલી દ્વીપનું નિર્માણ કરે? તો આ પ્રશ્ન આવી જ ગયો. તો બ્રહ્મપુત્રા નદી છે એ માજુલી દ્વીપનું નિર્માણ કરે છે. તો મિત્રો
આ મોક પેપરને, આ મોક ટેસ્ટને આપણે અહીં રાખીએ છીએ. આશા રાખીશ તમને ઉપયોગી બનશે અને આપણે ફરી એકવાર મળશું નવા પાઠ સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મિલતે હૈ નેક્स्ट पार्ट के साथ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.